જય માતાજી મિત્રો, જય વચરાજ, સ્વાગત છે એક નવા વ્લોગમાં। કેમ છે બધા મજામાં? અત્યારે કંઈક 7:30 વાગ્યા છે ને આપણે રેડી થઈ ગયા છે, તો આપણે આટો મારીએ। એનાથી પહેલાં કોઈ નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો આપણે ચાલો આપણે જઈએ ચણા બાજુ, કેમ કે ઓલા ચણા વાવ્યા છે એ ઉગ્યા છે કે નથી ઉગ્યા જોઈ લઈએ આપણે। આપણે આ ટાંકી છે ને અહીંયા પડી છે, એનું કારણ જે આપણે નાની મોટર છે ને ભરી ગઈ છે। આ મોટી લાઈનથી આપણે ભરીએ છીએ, જ્યાં 2 ટાંકી અહીં રાખીએ તો એક ટાંકી નીચે પડી અને એક ઉપર છે, એટલે એ ટાંકી આપણે છે ને આનાથી જ ભરવી પડે, ઓલી 2 તો ખાલી જ રહીએ છે। તો આપણે એકવાર આટો મારીએ, જે ચણા આપણે વાવ્યા છે ને અહીંથી આ જુવારવાળામાં આપણે ચણા વાવેલ છે, તો જોઈએ આ ચણા છે ને એક જ પાણીમાં ઉગી જશે મારા અંદાજથી। જરાક આપણે જોઈએ કે નીકળે છે કે નથી નીકળતા, જે આટલામાં વાવ્યા છે અહીંથી ઉવા સુધીનું, એટલે ઉવા ખૂણામાં કંઈક ચોરી છે। અને આપણે આ જુવારવાળામાં વાવલ જઈએ તો બધાએ મારા સબસ્ક્રાઈબર જે જૂના છે એને બધાને ખબર હોય, અને નકર કહી દઉં આ જુવાર હતી આમાં આપણે, અને એમાં પછી આપણે ચણા વાવ્યા છે, અને આ ચણા આપણે કોટારી ગયા છે જો। અને આજ ઝાકર ફૂલ આવી હતી, અત્યારે જરાક ઉડી ગઈ છે। ઝાકર છે ને વહેલી જ આવી જાય છે, સાંજમાં જ આવી જાય, સમી સાંજમાં આપણે શું કે સમી સાંજમાં ઝાકર આવી જાય છે। આપણે 10 વાગે હું ખંભાળીએ આવતો હતો ને તો ત્યારે ઝાકર એમ લાગતું હતું કે ઝાકર આવી ગઈ છે, એટલે હાંજતુની ઝાકર છે। અત્યારે જો થોડીક આમ ઉડી ગઈ છે, સૂર્યનારાયણ એટલા ઉગ્યા છે, અને હવે ધીમે ધીમે ઝાકર ઉગતી જશે। તો ચણા આપણે કોટારે છે ક્યાંક ક્યાંક જોઈ। તો આ 2 વીઘાના આપણે ચણા છે, અને ઓલી બાજુ થોડીક ચોરી છે, ઓલી મરચી હતી ને એમાં, અને આ પાછતરાય બહુ છે। ઓલા ચણાનો આ ચણાનો કંઈક 1.5 મહિનાનો ફેર છે, એ મેં વાત કરી હતી એક વ્લોગમાં। તો આપણે આંટો મારી એકવાર, અને આપણે જ્યારથી આ તાર બાંધ્યા છે ને એ લેપડીઓ નાની નાની ફિટ કરી છે ને એ એક વ્લોગમાં હું દેખાડીશ સાંજના, હું ભૂલી જાઉં છું। તો એનાથી હજી સુધી ટૂંકમાં 10 દી થઈ ગયા, એક વાર રોજડા આવ્યા નથી, એટલે એ એટલો આપણે ફાયદો કરે છે। તો આપણે આમને આંટો મારીએ એકવાર। અહીંયા છે ને આપણી આ બોયડી એમાં મોટા બોર છે, મેં એકવાર વાત કરી હતી। આ વાવ વગર આપણે જોઈએ જરાક બોરાની સાઈઝ મોટી છે। આ બોર છે ને ચણિયા બોર કરતાં મોટા છે, અને હજી ઓલા બોર આવે એનાથી નાના છે, વચરાજ સાઈડના છે, એટલે હજી પાયકા છે ને આ પાકે એટલે ટૂંકમાં ઈર પડી જાય છે, એ આપણે જોશું આગળ આગળ। અત્યારે તો કાચા છે। હેમંતભાઈ આ બાજુ પાણી વારે છે, અહીંયા છે હેમંતભાઈ, અને આ 3-4 પાટું આપણે આગલા વ્લોગમાં જોઈ હતી, આ રહી ગઈ હતી તો આપણે ચોરીવાળામાંથી પાવાની હતી। તો આ છે આપણે ચોરીના ફૂલ, ચોરી હાઈ ક્લાસ છે, અને પહેલાં થોડી કુકડ હતી, આપણે 2-3 વ્લોગમાં વાત કરી, પણ અત્યારે હાઈ ક્લાસ થઈ ગઈ છે, કુકડ બુકડ છૂટી થઈ ગઈ છે, એટલે વાંધો જ નથી। નકર એમ થતું હતું કદાચ ચોરી થોડી ઘણી ઓલી થશે, પણ અત્યારે હાઈ ક્લાસ થઈ ગઈ છે। તો આવી કંઈક આપણી ચોરી છે। તો આપણે આમને માટો મારી, આ બકાલું તો આપણે કાલના મિની વ્લોગમાં જોયું, હવે ક્યારેક ક્યારેક આપણે મિની વ્લોગે બનાવી નાખીએ છીએ, અને ફૂલ વ્લોગે બનાવી નાખીએ, અને શોર્ટ વિડીયો બનાવી નાખીએ। આનું કંઈ બહુ ઓલું નેઠો નથી રહેતો, એ ખાસ ટાઈમ ઉપર હોય કે ટાઈમ આપણે વધારે થોડોક ટાઈમ હોય તો મજા આવે વ્લોગ બનાવવાની અને એડિટિંગ કરવાની। ટાઈમ હોય ને તો થાય બધું, આ ટાઈમનું બધું કામ છે। ચણા આપણા હાઈ ક્લાસ છે, અને પાટલામાં હવે થોડી થોડી જગ્યા રહી છે, કેમ કે ટૂંકી જારીએ વાવલ છે। ચણા છે ને આપણા ફૂલ ફટાકિયા ઉપર છે, આપણે એક શોર્ટ વિડીયોમાં જોયું, દેખાડું તમને જો।
આજે બાપા છે ને સવારમાં આવ્યા છે જીરામાં આટો મારવા અને આજે આપણે નેદવાનો છે. તો આપણે જીરા બાજુ જઈ અને જોઈ શું હકીકત છે. તો આવું કંઈક આપણો જીરો છે. જીરું તો આપણે ડેલી વ્લોગમાં જોઈએ છીએ, પણ જીરું એવી વસ્તુ છે કે કાંઈ એકવાર આટો મારીએ ને ત્યારે તો શાંતિ થાય આપણે. અને આપણે જીરું જરાક સપાર છે એટલે વાંધો જ નથી કાંઈ. જીરું આપણે પાછતરું છે એટલે બહુ વાંધા જેવું છે નહીં. બાકી જરાક આગતરા જીરું છે ને એને અત્યારે આ ઠાર ઝાકરને બહુ નડે. અને હજી આપણે 1 તારીખથી 6 તારીખ સુધી કંઈક આગાહી છે વરસાદની, એટલે કદાચ થોડું ઘણું થાય તો વધારે નુકસાન થાય. ને જે આગતરા હતા ને એમાં એ આપણે થોડાક ટાઈમ પહેલાં વરસાદ હતો ને અમારે આ બાજુ હતો, વરસાદ હતો ને એ આ બાજુ અમારે હતું, બીજે તો ક્યાં હતું એ ખબર નથી. એ વરસાદ અમારે છે ને જીરામાં નુકસાની બહુ કરી છે, કેમ કે ત્યાંથી જીરા ઉતરવાના ચાલુ થઈ ગયા છે. એટલે હવે એક દવા કંઈક આવે છે એનાથી રોકાઈ જાય છે. અને આપણે આ જીરું નેદવાનું છે. ઉષાબેન આવ્યા છે તો જીરામાં ટૂંકમાં હાથ પેરો થઈ જાય. અત્યારે બહુ નેદ નથી પણ હાથ પેરો થઈ જાય એટલે વાંધો ના આવે. હવે એકવાર નેદવું જોઈએ અત્યારે. અને આ જીરું આગતરું છે જો. તો આજના વ્લોગમાં આપણે આટલું રાખીએ, કેમ કે વ્લોગ છે ને બહુ મોટું બની જાય છે. એટલે માપે મેળે રાખીએ તો મજા આવે, તમને જોવાની મજા આવે ને મને એડિટિંગ કરવાની મજા આવે. એટલે અત્યારે આપણે જોયું, અત્યારે આ વ્લોગમાં જોયું આપણે પાછતરા ચણા જોયા એ ખોટા રહે છે ક્યાંક ક્યાંક. અને ચોરી જોઈ, ચોરીમાં કુકડ હતી એ હાઈ ક્લાસ થઈ ગઈ છે, એ ફૂલ ઉપર આવી ગઈ છે ચોરી. પછી આપણે ચણા જોયા, ચણા અત્યારે ફૂલ ફટાક્યા ઉપર છે. અને જીરો જોયો, જીરો હાઈ ક્લાસ છે. આજના વ્લોગમાં આપણે આટલું રાખીએ. તો મારો વ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક કરી નાખજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર કરી નાખજો. તમને વ્લોગ કેવો લાગ્યો એના માટે તમે કમેન્ટ કરજો. કોઈ ફેરફાર કરવાનો તો એ કમેન્ટ કરજો. તો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય વછરાજ.